अहमदाबाद जिले के धोलका तहसील के त्रासद गांव में श्री कृष्ण जन्मदिन उत्सव की तैयारी। आज अहमदाबाद जिले के धोलका तहसील में त्रासद गांव में श्री कृष्ण जन्मोत्सव की तैयारी के उपलक्ष्य में ग्राम सभा का आयोजन किया गया। धौलका तहसील में त्रासद गांव स्वच्छता का प्रतीक है। गांव में कोई भी असामाजिक गतिविधि देखने को नहीं मिलती। इस गांव में सामान्य प्रज्ञा प्रजा एकजुट होकर रहती है। इस गांव में सरपंच विपुल भाई पटेल एक युवा सरपंच है। वो सदैव गांव के उत्थान और राहत के लिए काम करते हैं। यहाँ प्रेम भाव से लोग आपस में मिलजुल कर रहते हैं और गैर कानूनी किसी भी धंधे पर सख्त कार्यवाही करवाते हैं। खेत में बिन वर्षीय पशुओं जैसे गाय, भैंस, बकरी के द्वारा खेत में उनको पाला जाता है और जुताई भी की जाती है। इस तरह के कई कार्य यहाँ पर किए जाते हैं। વડોદરા શહેરમાં પ્રોબ્લેમ છે. અત્યારે અમદાવાદ સિટીમાં નગરપાલિકા મહાનગરપાલિકામાં ગણાય તો એટલે આપણે ધોળકા કલીકુંજ સુધી MPS ચાલુ થઈ ગયું છે. આખું મહાનગરપાલિકાનો અને ઓવડામાં બધું લઈ લીધું. એટલે પરિસ્થિતિ શું થઈ કે ત્યાંની જે રખડતી ગાયો ઢોર જે હતું એ વસ્તુ થોડું દૂર એ વસ્તુ હતું એ બધી ગાયો અત્યારે એમને રજીસ્ટ્રેશન કરાવવા પડે. જે ખૂંટાવાળા છે બહાર રોડ ઉપર બાંધતા હતા એ બધા લોકોને એક રજીસ્ટ્રેશન, એક ગાય પાછળ 5,000 એ લોકોનું રજીસ્ટ્રેશન. હવે દોવા નથી દેતી એવી ગાયો લગભગ 3,000 થી 3,500 ગાયો એ લોકોએ ધોળકા શહેરમાં છોડી દીધી. આજે ધોળકાવાળા નગરપાલિકાવાળા પકડી જો ડબ્બામાં મૂકવા જાય તો અહીંયા ગૌશાળા છે, આપણે મહાજન છે, એ લેવા તૈયાર નથી. બીજું ઓલી શેત્રુંજય પાછળ જે શેત્રુંજયની ગાય ગૌશાળા છે એમાં પણ લેવા તૈયાર નથી. તો ખેડૂત જે ભરવાડો હોય એ લોકોને અમુક એકાદ બે ગાયો એમ નહીં આવી જાય એટલે એ પાછા વિરોધ કરે કે ભાઈ અમારી પૂરી દીધી. તો આના અનુસંધાને કરવું શું? પબ્લિક હેરાન થાય. રોજ 3 કેસ હોય, હું મારી ચેનલમાં રોજ આપું કે ભાઈ આ ગાયને માર્યું, ફલાણાએ માર્યું. અમારા નગરપાલિકા ઉપર એક્શન લેવી પડે. કાયદેસર કાયદો છે. તમારે પંચાયત ના માને આ લોકોને કોઈને વગાડી તો પંચાયત ઉપર ફરિયાદ થાય, સરપંચ ઉપર ફરિયાદ થાય. હવે આપણે શરમમાં જવા દઈએ. આ તમે ના કીધું તો ભાઈ અમે પૂરાઈને એમની સિફારિશ થાય. પછી જો આપણે આ જ કરવું હોય તો પછી આ ગુનાહ લેવી પડે. સમજો પણ ખરાબ થતું હશે ત્યાં તમારે બોલો. આજે મને આનંદ જો અહીંયા આખા તાલુકાના ગામડામાં જુગાર રમાય. તમારા ગામમાં ક્યાંય નથી? ખરેખર હું ખુદના આ ગામમાં બધી મારી નાખે. હું જીવી કોન્ટ્રાક્ટર છું. તમે ત્યારે ક્યાંય જરૂરિયાત પડે મારો નંબર રાખજો. XY છે તો પાછળ આ રોડ ઉપર મહાદેવ છે ને, શું નાનું મહાદેવ મંદિર બનાવેલું છે. એ કાકાનું ખેતરમાં એ લાવીને આપી લઈ જાય. એટલે એજી બધી ત્રાસ ભેટાવાળા નીકળે છે લાઈનવાળી. કોઈ ખેતર કોઈનું નથી જોઈ તો કોઈ એક પ્રોગ્રામ બોલો. હલો, એક પ્રોગ્રામ બોલો 63 મને બનાવજો. આવો કોઈ પણ જગ્યાએ કોઈને કનેક્શનની તકલીફ પડતી હોય, ક્યાંય તકલીફ હોય, કોઈ પણ જગ્યાએ જો જગાભાઈ વાળું બહાર રોડ ઉપર તો ના કેવું પડે. ખેતીની જમીન હતી તો એને પ્રાઇવેટ કનેક્શન અપાય. કેટલા વર્ષ ઓળીના રોડ ઉપર આપીને કાકા કોણ આવ્યું હતું નાખવા? હું આવ્યો હતો ને કનેક્શન મેં નોંધાયું. એટલે કહેવાનો મતલબ આવું ક્યાંક થતું હોય, શું થતું હોય ગરીબ માણસને આપણે કરશું. બીજું ક્યાંય પણ જો 7 વારમાં કંઈક